ચાલો, ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. કેમ છો બધા? મજામાં? હવે આપણે મિત્રો તમને ટેક્સ્ટબુકની અંદર આપણે 10મો દાખલો લેવાનો છે. તમારે ટેક્સ્ટબુકમાં 10મો દાખલો ધંધુકાવાલા લિમિટેડનો આપણો દાખલો લઈએ છીએ. તો આપણે ઉપર હેડિંગ આપી દેવાનો, શ્રી ધંધુકા લિમિટેડના ચોપડી આમનોન. આજે આપણે આમનોન કહીએ છીએ એ આમનોન પ્રીમિયમ વાળા શેર છે. તમને અગાઉ મેં સમજાવેલું છે કે જામીનગીરી પ્રીમિયમ, જામીનગીરી પ્રીમિયમ આપણે આનો અર્થ તમને અગાઉ સમજાવેલો હતો કે કોઈ પણ કંપની હોય તેના શેરની મૂળ કિંમત 10 રૂપિયા હોય તો 10 રૂપિયાનો શેર 10 રૂપિયા કરતાં વધુ કિંમતથી બહાર પાડે તો એને જામીનગીરી પ્રીમિયમ કહેવાય. 10 રૂપિયા કરતાં કેટલા વધુ લેવા એ કંપનીએ નક્કી કરવાનું છે. તો મિત્રો આપણે આ જે દાખલો છે એમાં તમારું પ્રીમિયમ, અરજી, મંજૂરી અને હપ્તો ત્રણેયમાં તમારું પ્રીમિયમ સમાયેલું છે. યાદ રાખો. અત્યારે આપણે એક દાખલો અગાઉ કર્યો તો 9મો દાખલો કે જેમાં માત્ર આપણું પ્રીમિયમ એક જ વખત હતું મંજૂરીમાં. તો અહીંયા આપણું પ્રીમિયમ તમારો અરજી, તમે જોઈ શકો છો કે અરજી સમયે તમને કુલ રૂપિયા આપ્યા છે 23 રૂપિયા, જેમાં 20 રૂપિયા પ્રીમિયમ. અરજી પછીનો તબક્કો આપણે લઈએ છીએ મંજૂરી. અરજી પછીનો વારો લેવાનો છે મંજૂરી. મંજૂરીમાં તમે 34 રૂપિયા આપેલા છે, એમાં 30 રૂપિયા પ્રીમિયમ સમાયેલું છે. અને હપ્તાની અંદર જો તમને 13 રૂપિયા આપેલા છે, હપ્તામાં 13 રૂપિયા, એમાં 10 રૂપિયાનું પ્રીમિયમ સમાયેલું છે. અરજી, મંજૂરી અને હપ્તો ત્રણેયનો આપણો પ્રીમિયમ છે. સેકન્ડ પાર્ટી છે, તમે બહાર પાડેલા શેર તમે જોઈ શકો છો 4 લાખ. બહાર પડેલા શેર છે 4 લાખ. મળેલ અરજી 6 લાખ. તમને કુલ અરજીઓ કેટલી મળી છે? 6 લાખ. તમે 4 લાખ શેર બહાર પડ્યા, સામે 6 લાખ અરજીઓ મળી. તો અહીંયા આ 6 લાખ છે એ મળેલ શેરની અરજી થઈ. તો આનો મતલબ શું થયો કે બહાર પડેલા શેર કરતાં તમને વધુ અરજી મળી. આ પોઈન્ટ પહેલો મહત્વ. વધારાની અરજી છે તેને આપણે પરત કરવી પડશે. આ ખાસ ધ્યાન આપજો. તમે શેર કેટલા બહાર પડેલા છે? 4 લાખ. સામે અરજી કેટલી મળી છે? 6 લાખ. બહાર પડેલા શેર કરતાં વધારાની અરજી કેટલી થઈ? 2 લાખ. તો 2 લાખ શેર હોલ્ડરને આપણે એના પૈસા પાછા આપી દેવાના. હજુ આપણી રકમમાં જોઈએ. હિંમતભાઈ નામના વ્યક્તિ છે, એના 500 શેર છે અને મળવાનો બાકી હતો. મળવાનો બાકી હતો એ 500 શેર છે. 500 શેર ધારણ કરનાર વ્યક્તિ છે, એને મંજૂરી અને હપ્તો ચૂકવેલ નથી. ધ્યાન રાખો. 500 શેર ધારણ કરનારે શું નથી આપ્યું? એક મંજૂરીના પૈસા અને હપ્તાના પૈસા, બેમાંથી એક કંઈ નથી આપ્યા. અને બીજો એક છેલ્લો જે શેર હોલ્ડર છે 300 શેર હોલ્ડર. આ એક આપેલો આપી 300 શેર ધારણ કરનારી હપ્તાની રકમ
એટલે કે આખરી હપ્તો ભર્યો નથી. તો મિત્રો આ તમારી સામે રકમ એટલા માટે લઈ કે તમને રકમમાં ચોપડીમાં આવી જોવાની જરૂર ન પડે. તમે ડાયરેક્ટ આટલા ઉપરથી તમે કહી શકો કે આપણે કેમ અસર આપવી. પહેલાં તો તમારે એ નક્કી કરવાનું કે તમે લોકોએ જે શેર ઉપરના પૈસા કેટલા ભાગમાં મગાવ્યા. તમે જુઓ, અરજી, મંજૂરી, હપ્તો, કુલ કેટલા ભાગમાં પૈસા મગાવ્યા? 3. દરેક તબક્કાની કેટલી આમનોંધ? 2. 3 દુ 6. તો તમારે આ દાખલામાં કુલ 6 આમનોંધ કરવાની છે. ઓકે, ચાલો હવે હું આમનોંધની શરૂઆત કરું. પહેલી આમનોંધ. પહેલી આપણી આમનોંધ આપણો નિયમ જ છે કે અરજીની આમનોંધ પહેલા કરાય. અરજી એક એવો તબક્કો છે કે જેમાં આપણને પહેલા પૈસા મળે છે. અરજી એક જ એવો તબક્કો છે કે જેમાં પહેલા પૈસા મળે. પૈસા મળે એટલે આપણી આમનોંધ. કંપની વતી પૈસા કોણ દે છે કે બેંક. આમનોંધ લખું, બેંક ખાતે ઉધાર તે શેર અરજી ખાતે જમા. તે શેર અરજી ખાતે. તો આપણી પહેલી આપણી આમનોંધ લઈ બેંક ખાતે ઉધાર તે શેર અરજી ખાતે જમા. હવે તમારી સામે પ્રશ્ન એ છે પૈસા કેટલા લેવા, પૈસા કેટલા લઈ શકાય. તો તમારે યાદ રાખવાનું કે તમને કુલ 6 લાખ શેર ઉપર અરજી મળી. તો 6 લાખ એને ગુણ્યા અરજીની કુલ રકમ 23 રૂપિયા. 6 લાખ એને ગુણ્યા 23 કરવા પડે. યાદ રાખો. તો 6 લાખ ગુણ્યા 23 કરો, આ બેનો ગુણાકાર કરવાનો. આ બંનેનો શું કરી નાખવાનો? તમારે ગુણાકાર કરવાનો. તમે યાદ રાખજો, અરજીના કુલ પૈસા મળ્યા છે 6 લાખ ગુણ્યા 23 ઉપર. તો બેનો ગુણાકાર કરવાનો. તો બેનો ગુણાકાર કરો એટલે તમને 1,38,00,000 રૂપિયા મળે. લખવાનું 1,38,00,000 રૂપિયા. એની જ આપણી આમનોંધ 1,38,00,000 રૂપિયા પેલા આપણે આવી ગયા. ચાલો 1,38,00,000 રૂપિયા કેમ લીધા બરાબર સમજાઈ ગયું. કુલ કેટલા શેરની અરજી મળી? 6 લાખ. 6 લાખ શેર ઉપર અરજીના કુલ પૈસા કેટલા? 23. પ્રીમિયમ સહિત લઈ લેવાનું એટલે તમને 1,38,00,000 રૂપિયા છે. હવે આપણે આજે અરજીના પૈસા મળ્યા. બીજી આમનોંધ કરો ત્યારે બહુ ધ્યાન રાખવાનું કે જે અરજીના પૈસા છે એને શેર મૂડી ખાતે લઈ જવા પડશે. આ જે રકમ શેર મૂડી ખાતે લઈ જાઓ એની સાથોસાથ તમારે વધારાની અરજીને પરત કરવી પડશે અને જામીનગીરી પ્રીમિયમ જે છે એને દર્શાવવું પડશે. બીજી આમનોંધમાં 3 વસ્તુ છે. એક, શેર મૂડી ખાતે રકમ લઈ જવાની. બીજું, એનો પ્રીમિયમને જુદું પાડવાનું. ત્રીજું, વધારાની અરજી પરત કરવાની. તો ચાલો બીજી આપણે આમનોંધ કરીએ. બહુ સિમ્પલ છે, સરળ છે. બીજી આમનોંધમાં પહેલા શું કરવાનું? જે તમે શેર મૂડીને જમા કરી એને પેલા બે પેટી ઉધાર શેર અરજી ખાતે ઉધાર 1,38,00,000. તે હવે ધ્યાન આપવાનું કે એક પછી એક વસ્તુ લેવાની કે શેર મૂડી ખાતે. આપણે મોટી પરોવી એમ ધીમે ધીમે લેવાનું. અહીંયા મેં શું કહ્યું? જે શેર અરજી અહીંયા જમા હતી મિત્રો, જે શેર અરજી જમા હતી એના બેઠા બેઠી ઉધાર કરી નાખવાની. શેર મૂડીનો કોઈ પણ દાખલો, રીત ગમે એ હોય, એનો નિયમ આ કે જે શેર અરજી પૈસા મળ્યા ત્યારે તમે જમા કરી એ જ શેર અરજીની બીજી રકમમાં
ઉદાહરણ દાખલા. હવે આપણે તે શેર મૂડી ખાતે હવે તમારે જોવાનું કે તમે કેટલા શેર બહાર કાઢ્યા છે. 4 લાખ. અને કાઉન્સમાં ગણતરી આપો 4 લાખ શેર. એના પર કેટલા રૂપિયા લેવા? જો અરજીના કુલ રૂપિયા કેટલા છે? 23 રૂપિયા છે. એમાં 20 રૂપિયા શું છે? પ્રીમિયમ. તમે જુઓ કુલ 23 રૂપિયા છે, એમાં 20 રૂપિયા પ્રીમિયમ છે. તો વધારાના કેટલા રૂપિયા થયા? 23 રૂપિયામાંથી 20 રૂપિયા કાઢી નાખ્યા 3 રૂપિયા. તો એ જે 3 રૂપિયા થયા ને એ થયા શેર મૂડીના. તો 4 લાખ ગુણ્યા 3 12 લાખ રૂપિયા તમારે પર નાખો. 4 લાખ ગુણ્યા 3 12 લાખ. હવે તે જામીનગીરી પ્રીમિયમ ખાતે તે જામીનગીરી પ્રીમિયમ ખાતે ફરી વખત 4 લાખ શેર ઉપર 4 લાખ શેર ઉપર તમારે જોવાનું તમારો શેર 4 લાખ 4 લાખ શેર ઉપર 20 રૂપિયાનો પ્રીમિયમ. 4 લાખ શેર ઉપર કેટલા રૂપિયાનું પ્રીમિયમ? 20 રૂપિયા કેમ અહીં આપ્યા? ચાલો 1 કરોડ 20 લાખ. તો બરાબર જાણો તો રકમ બહુ મોટી છે. તે જામીનગીરી પ્રીમિયમ ખાતે શેરની સંખ્યા તો કે 4 લાખ. 4 લાખ શેર ઉપર કેટલા રૂપિયાનું પ્રીમિયમ? તો કે 20. 4 લાખ શેર ઉપર 20 રૂપિયા એટલે પ્રીમિયમ 1 કરોડ 20 લાખ રૂપિયા. હવે તે હજુ તે બેંક ખાતે હવે તમારી વધારાની અરજીને પરત કરવાની. ચાલો 2 લાખ શેર ઉપર 23 રૂપિયા લે. 2 લાખ શેર ઉપર 23 રૂપિયા લે તમારે કરવા પડે. તમારે ધ્યાન રાખવાનું અહીંયા ગણતરી કરતી વખતે કોઈ ભૂલ ન થાય કે ખાસ જોવાનો. તમારે અહીંયા ગણતરી કરો ત્યારે બરાબર ચોકસાઈ રાખવાની. હવે આપણે ગણતરી કરીએ તે બેંક ખાતે. ચાલો બેંક ખાતે વધારાના શેર 2 લાખ ઉપર 23 રૂપિયા લેખે પૈસા પાછા આપી દો. 23 દુ 46. તો તમારે આ રીતે બીજી આમનો પૂરી થાય. બરાબર જાણો. અહીંયા આપણે ગણતરી કરી એ મુજબ આપણે આમનો થઈ. હવે આપણે એના પછીની નોંધ 3 નંબર. ચાલો હવે મંજૂરીનો વારો આવ્યો. મંજૂરીની અંદર સૌપ્રથમ આપણે પૈસા મગાવવા પડે. ચાલો પૈસા મગાવો ત્યારે આપણી આમ નોંધ કરવાની કે મંજૂરી ખાતે ઉધાર. આમ નોંધ લખો છો કે મંજૂરી ખાતે ઉધાર 4 લાખ શેર ઉપર. હવે 4 લાખ જ ગણાય. 6 લાખમાંથી 2 લાખ તો પાછા આપી દીધા. મંજૂરીનો ભાવ 34 રૂપિયા. સીધો ગુણાકાર તો હોનો ચોકડો વધી 1 4 તેરી 12 ને 13 અને બીજા 5 મીંડા. અહીંયા તમારે 34 તો 68 તો સીધો ગુણાકાર કરવાનો. હવે આની તે શેર મૂડી ખાતે શેર મૂડી ખાતે 4 લાખ શેર ઉપર 34 રૂપિયા છે. કુલ કેટલા? 34. એમાં પ્રીમિયમ કેટલું? 30. તો 4 રૂપિયા શું થાય? મૂળ કિંમત 4 લાખ શેર ઉપર 4 રૂપિયા લેતી. જોકે 16 લાખ રૂપિયા કરના. તે જામીનગીરી પ્રીમિયમ ખાતે તે જામીનગીરી
પ્રીમિયમ ખાતે 4 લાખ શેર પર તમારે 30 રૂપિયાનું પ્રીમિયમ, ઓકે, 4 તેરી 12, 1 કરોડ 20 લાખ, 1 કરોડ 20 લાખ, આ બેનો ગુણાકાર કરી નાખો, 1 કરોડ 36 લાખ રૂપિયા, 1 કરોડ 36 લાખ રૂપિયા તમારે આવી ગયા શેર મંજૂરી ખાતે. તો પ્રીમિયમનો બરાબર ધ્યાન આપજો. શેર મંજૂરી ખાતે ઉધાર 4 લાખ શેર ઉપર 34 રૂપિયા લેખે 1 કરોડ 36 લાખ. તે શેર મૂડી ખાતે જમા 34 રૂપિયામાં 30 રૂપિયા પ્રીમિયમ છે. કુલ 34 રૂપિયામાં પ્રીમિયમ કેટલો? 30. 4 રૂપિયા એની મૂળ કિંમત, 4 લાખ શેર ઉપર 4 રૂપિયા 16 લાખ. તે જામીનગીરી પ્રીમિયમ ખાતે 4 લાખ ગુણ્યા 30, 1 કરોડ 20 લાખ. હવે આપણે ચોથી નોંધ પૈસા મળે. તો પૈસા મળે એટલે કંપની વતી કોણ પૈસા લે છે? બેંક. બેંક ખાતે ઉધાર. આપણો નિયમ તમને શીખવાડ્યો કે જ્યારે હપ્તો બાકી હોય ત્યારે મળવાના બાકી હપ્તાને ચોપડે બતાવવાનો. મળવા બાકી હપ્તો હોય ને ચોપડે ફાઇનલ બતાવવું પડે. પણ બેંક ખાતે ઉધાર રકમ મળી આવો પછી લખશું કેમ મળવાના બાકી હપ્તા ખાતે ઉધાર. હવે તમારે બાકી હપ્તામાં જોવાનું 500 શેર હોલ્ડર એવા છે કે જેને મંજૂરી અને હપ્તાની રકમ નથી ભરી. ચાલો મંજૂરી વખતે બાકી હપ્તો આવ્યો 500 શેર ઉપર 34 રૂપિયા લે છે. કરીએ બંનેનો ગુણાકાર, 2 0 એમનો, તો 34 ગુણ્યા 5, 5 ચોકો 20 ની સમ વધી 2, 5 તેરી 15, 15 ને 2 17, 34 50, 170 ને 2 મીંડા 17,000. તો મળવાના બાકી હપ્તામાં બેનો ગુણાકાર 500 ગુણ્યા 34 તે શેર મંજૂરી ખાતે, તે શેર મંજૂરી ખાતે. હવે તમે જ્યારે પૈસા મંગાવ્યા ત્યારે કેટલા રૂપિયા ઉધાર કર્યા હતા? 1 કરોડ 36 લાખ. એ જમા કરના 1 કરોડ 36 લાખ. તો અહીંયા જે રકમ ઉધાર કરીને એ જ રકમ અહીંયા જમા થઈ. તમે મંજૂરીના પૈસા મંગાવ્યા ત્યારે મંજૂરી ખાતે કેટલા રૂપિયા ઉધાર કર્યા? 1 કરોડ 36 લાખ. તો અહીંયા તમારે 1 કરોડ 36 લાખ જમા કરવાના. હવે તમારે શું કરવાનું? જમા રકમ 1 કરોડ 36 લાખ, એમાંથી આપણા 70,000 રૂપિયા કાઢી નાખવાના. આ એકાઉન્ટમાં લખો લખી શકો 1 કરોડ 36 લાખ, એમાંથી 70,000 રૂપિયાને બાદ કરી નાખો. તો 1 કરોડ 35 લાખ 83,000, 1 કરોડ 35 લાખ 83,000 આ બેંક ખાતે આવી ગયા. ચોથી આમાં બરાબર થયા. હવે આપણે છેલ્લી નોંધ તરફ જઈએ. 5મી નોંધ અહીં કરું છું, 6મી મને કરીશ. આખરી હપ્તાના પૈસા મંગાવો. ચાલો પૈસા મંગાવવાના. શેરના આખરી હપ્તા ખાતે ઉધાર. શેરના આખરી હપ્તા ખાતે ઉધાર 4 લાખ શેર ઉપર કુલ 13 રૂપિયા, 13 52 લાખ રૂપિયા. શેરના આખરી હપ્તા ખાતે ઉધાર 52 લાખ. તે શેર મૂડી ખાતે ચાલો 4 લાખ શેર ઉપર. હવે જો ફરી આપણે છેલ્લું 13 રૂપિયામાં પ્રીમિયમ કેટલા રૂપિયા છે? 10. તો બાકીના 3 રૂપિયા શું થઈ? એની મૂળ કિંમત 4 લાખ ગુણ્યા 3,
12 લાખ અને તે જામીનગીરી પ્રીમિયમ સાથે તે જામીનગીરી પ્રીમિયમ ખાતે કાઉન્સમાં 4 લાખ શેર ઉપર 10 રૂપિયા પ્રીમિયમ. ચાલો 4 લાખ ગુણ્યા 10 40 લાખ સુધી. તો પાંચમી આપણે શું કરી? શેરના આખરી હપ્તા ખાતે ઉધાર 4 લાખ શેર ઉપર 13 રૂપિયા 52. તે શેર મૂડી ખાતે જમા 4 લાખ શેર ઉપર 3 રૂપિયા એટલે 12. તે જામીનગીરી પ્રીમિયમ ખાતે જમા 4 લાખ શેર ઉપર 10 રૂપિયા 40 લાખ. હવે આપણે મિત્રો છેલ્લી આનું માયા કરું છું. છઠ્ઠી અને છેલ્લી આનું. ચાલો હવે આપણે અહીંયા છેલ્લી આનું માયા કરી નાખીએ. લાખ છઠ્ઠીનો પૈસા મળે ત્યારે ધ્યાન આપવું. બાકી હપ્તો આવ્યો કે 500 શેર ધારણ કરનારે આખરી હપ્તો નથી ભર્યો અને બીજા 300 શેર ધારણ કરનારે આખરી હપ્તો નથી ભર્યો. તો છેલ્લો હપ્તો ન ભરનાર કુલ વ્યક્તિ કેટલા? 500 પ્લસ 300. 500 પ્લસ 300 800 શેર હોલ્ડરે છેલ્લો હપ્તો નથી ભર્યો. આ ફાઇનલ. હવે એની આમનોંધ કરીએ. આમનોંધ કરીએ તો નિયમ બેંક ખાતે ઉધાર રકમ નહીં લખવાની, મળવાના બાકી હપ્તા ખાતે ઉધાર 800 શેર ઉપર 13 રૂપિયા. 13 કેટલા? 800. 13 રૂપિયા. 1313 ગુણ્યા 800. 13 × 104 10,400. તે આખરી હપ્તા ખાતે તે શેરના આખરી હપ્તા ખાતે. ફરી વખત જ્યારે તમે આખરી હપ્તાના પૈસા મંગાવ્યા ત્યારે આખરી હપ્તામાં કેટલા રૂપિયા ઉધાર કર્યા છે? 52 લાખ. એ 52 લાખને પૂરેપૂરા જમા કરનાર. હવે આપણા નિયમ મુજબ 52 લાખ રૂપિયામાંથી 10,400 શું કરી નાખવાના? 52 લાખ રૂપિયામાંથી 10,400 રૂપિયાને દૂર કરો. 51,89,600 રૂપિયા તમારે બેંક ખાતે આવી. તો મિત્રો ખાલી 6 જ આપવાનું. એના માર્ક કોડમાં 8 ના. પણ આ નવું શું હોય? તમને અરજીમાં, મંજૂરીમાં અને હપ્તામાં ત્રણેમાં પ્રીમિયમ આવે. અને જ્યારે મિત્રો પ્રીમિયમ આવે ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાનું. દાખલો ગણતી વખતે બરાબર વિડીયો જોવાનો, બરાબર સમજવાનો. આખો વિડીયો તમે બતાવ્યો, દાખલો ગણાયો તો તમારી બુકમાં અને એકવાર લખવાનું. હોમવર્ક તમને સ્કૂલ તરફથી મળે છે એ જોઈ દઉં છું, એ એક્સ્ટ્રા છે. દાખલો સમજવા માટે એક વખતનો દાખલો તમે સમજાવ્યો હોય, વિડીયો તમે જુઓ, એકવાર લખાય, ગણાય, પછી તમારું હોમવર્ક કરો, એનું રિઝલ્ટ તમને વધુ ને વધુ સારું મળી શકે. ઓકે, થેન્ક યુ.